વડોદરા કારના કાચ તોડી ચોરી કરતી તીરશી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. તમિલનાડુની આ તીરશી ગેંગને ઝડપી 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, ઓરિસ્સા, રાજસ્થાન અને ગોવા સહિતના રાજ્યોના વિવિધ સ્થળો પર પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી થતી હતી, જે ટોળકીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આજવા ચોકડી બ્રિજ નીચેથી ઝડપાઈ ટોળકી. આ ટોળકી ગિલોલથી કારના કાચ તોડતી હતી. તીરશી ગેંગના 12 લોકોને ઝડપી લેવાયા છે. તમિલનાડુના તીરશી ગામની ટોળકી ચોરી કરતી હોવાની બાતમી મળી હતી. કુલ 12 લોકોની ધરપકડ કરી 25 ગુનાઓનું ડિટેક્શન થયું છે. 11 લેપટોપ, 17 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના કબજે કરાયા છે. તમિલનાડુના તીરશી ખાતેના રામજીનગરના તમામ આરોપી છે. કોઈ કારમાં બેઠું હોય તો પૈસા પડ્યા છે તેમ કહી ચોરી કરતા. મુખ્ય સૂત્રધાર જગન સિરવે ગેંગને ઓપરેટ કરતો, જ્યારે કિરણકુમાર બી મિકેનિકલ સાથે સૌથી વધુ અભ્યાસ કરેલો સાગરીત ચોર છે. શિરડી ખાતે પણ હાલ મોટી ચોરી કરી. જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ચોરી કરવાનો પ્લાન હતો. ત્યાં ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી શક્યા ન હતા. જગન સિરવેના વિરુદ્ધમાં વાપી, શિરડી, અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનામાં પકડાયેલ છે. અન્ય આરોપીઓ પણ લૂંટના હિસ્ટ્રીના શીટર છે. આ તીરશી ગેંગની ત્રીજી પેઢી છે. ચોરી કરતી કિંમતી મુદ્દામાલ પોતાના ગામમાં કુરિયર કરી મોકલતા હતા. પોલીસ દ્વારા ટોળકી અન્ય ગુનાઓ પણ આશર્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે. રાવપુરા, અકોટા, ગોરવા વિસ્તારોમાં 5 જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જે આ મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ, પરંતુ આ સાથે સાથે આ લોકોની મૂવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરીશું. આરોપીઓની આપણે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એનો જે મુખ્ય સૂત્રધાર છે જગન બાલસુબ્રમણ્યમ, એના વિરુદ્ધમાં વાપી, અમદાવાદ, પુણે, શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ, જામનગર, રાજકોટ, દિલ્હી, નાગપુર, મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે. આરોપી ગોવર્ધન સેરવે જે છે એ મૈસૂરના નરસિમ્હમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તામિલનાડુના ડિંડીગોલ અને ઓરિસ્સાના ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. ઉદયકુમાર શાંતકુમાર સેરવે એ બેંગ્લોર સિટીમાં કોરોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ તિરુચિરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે NDPSના ગુનામાં પણ પકડાયેલો છે. અય્યપ્પન શાંતકુમાર સેરવે છે એ તિરુચિરાપલ્લીમાં 3 ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે. આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેર પાર્ટ્સ કેવી રીતના અલગ કરવા, એના IMEI કેવી રીતના ચેન્જ કરવા એના એક્સપર્ટ છે અને એ પોતે BE મિકેનિકલ થયેલો છે. તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે.